નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બાયસેગના સંધાન કાર્યક્રમમાં સમાજશાસ્ત્રનો એક નવો જ વિષય લઈને આજે આપણે ફરી મળી રહ્યા છીએ. મિત્રો, ગયા સપ્તાહે આપણે આ શૃંખલાની અંદર સામાજિક સંસ્થાઓની વાતો કરી હતી. આ સામાજિક સંસ્થાઓ પૈકીની જ બીજી બે સંસ્થાઓ એટલે કે કુટુંબ સંસ્થા અને લગ્ન સંસ્થા વિશેના જે વિચારો છે આજે અમે રજૂ કરવા માટે ઉપસ્થિત છીએ. તો આ કાર્યક્રમમાં હું રાજેન્દ્ર જાની આપનું સ્વાગત કરું છું. મારી સાથે MB પટેલ રાષ્ટ્રભાષા કોલેજ અમદાવાદના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર યોગેશભાઈ રાજગોર ઉપસ્થિત છે. યોગેશભાઈ, આપનું પણ કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આજે સુભગ સમન્વય એવો થયો છે કે જે સમાજશાસ્ત્રને ભણાવવાનું કામ કરે છે અને ઘણા વર્ષોથી સરસ મજાનું શિક્ષણ આપવાનું કામ કરે છે એવા યોગેશભાઈ રાજગોર આપણને સાંપડ્યા છે. તો સૌથી પહેલાં કુટુંબ સંસ્થાની વાત મારે કરવાની છે. કુટુંબ એટલે શું, આવી બહુ સ્વાભાવિક આપણે ચર્ચા કરતા હોઈએ તો કુટુંબમાં ઘણી વખત આપણે એવું પણ બોલતા હોઈએ છીએ કે અમારે આ કુટુંબ જેવું છે. પણ સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે જ્યારે તમે કુટુંબની આખી વાત, અર્થ અને એના લક્ષણો સમજો એ પછી તમે ક્યારેય એવું ન કહી શકો કે આ વ્યક્તિ એ મારા કુટુંબ જેવો છે. કુટુંબના સભ્ય જેવો એવો પ્રશ્ન જ્યારે આવે ત્યારે એનો મૂળ તમારે વિચારવું પડશે. મોટેભાગે કુટુંબ એટલે હિન્દીમાં એને પરિવાર તરીકે આપણે ઓળખીએ અને પરિવાર એટલે સ્વાભાવિક છે કે અંદરો અંદર સેવાભાવથી રહેતા હોય. કુટુંબ અંગ્રેજીમાં ફેમિલીના નામે ઓળખાય અને ફેમિલી એ શબ્દ મૂળભૂત રીતે તો લેટિન ભાષાના શબ્દ ફેમલસ પરથી આવેલો છે. આ ફેમલસ એટલે કે સેવક. તો કુટુંબની અંદર બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે સભ્યો છે એ એકબીજાની સાથે સેવાભાવથી જોડાયેલા છે. એટલે આદાન પ્રદાનના સંબંધો છે એ માત્ર પેલા સત્તા અને તાબેદારીના સંબંધો છે એવું નથી. વડીલ હોય તો પણ એ એવી રીતે જોડાયેલો છે કે એકબીજાની સેવા સાથે એમના સંબંધો સંકળાયેલા છે. મિત્રો, તો આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો પરિભાષા સમાજશાસ્ત્રની અંદર કુટુંબની જુદી જુદી છે, પરંતુ જ્યારે એના વિસ્તારની વાત આવે, જ્યારે એના સ્વરૂપની વાત આવે ત્યારે એક સરખું મહત્ત્વ કુટુંબનું ચોક્કસ જોવા મળે છે. વિશ્વનો કોઈ પણ સમાજ હોય, કુટુંબ વિશેની જે માન્યતાઓ છે, કુટુંબ વિશેનું જે મહત્ત્વ છે એ તમામ ઠેકાણે એક સરખું જ છે. ખૂબ જ મહત્ત્વનું સ્થાન સામાજિક સંસ્થામાં એનું રહેલું છે. આટલી પ્રારંભિક વાત પછી આપણે સ્લાઇડ જોઈએ. મિત્રો, સ્લાઇડની અંદર કુટુંબનો અર્થ મૂકવામાં આવ્યો છે. લગ્ન, લોહી અને દત્તકના સંબંધથી જોડાયેલા બે કે તેથી વધુ વ્યક્તિઓના બનેલા અને સહનિવાસ કરતા જૂથને કુટુંબ કહે છે. અમેરિકન સેન્સસ બ્યુરો આવી વ્યાખ્યા આપે છે. આપણે એક બીજી વ્યાખ્યા કુટુંબની જોઈએ તો કુટુંબમાં પતિ પત્ની જાતીય સંબંધ અને સંયુક્ત રીતે પ્રજનન દ્વારા જૈવિક રીતે સંકળાયેલા છે. આની અંદર બહુ જ મહત્ત્વની વાત એ છે કે જાતીય સંબંધ અને સાથે સાથે પ્રજનનની વાત સુપેરે આમાં સાંકળી લેવામાં આવી છે. એટલે બાયોલોજિકલ એવી રીતે એ લોકો સંકળાયેલા છે અને એને આધારે પોતાનો સંબંધનો એક ચોક્કસ આધાર બનતો હોય છે અને એના દ્વારા સમાજની અંદર જુદા જુદા કાર્યો થતા હોય છે. તો કુટુંબમાં પતિ પત્ની જાતીય સંબંધ અને સંયુક્ત રીતે પ્રજનન દ્વારા જૈવિક રીતે સંકળાયેલા હોય છે. માતા પિતા અને સંતાનો લોહી અને પ્રેમના સંબંધો વડે એકબીજા સાથે જોડાયેલા છે. આ ઉપરાંત ભાઈ બહેન એક જ માતા પિતાના સંતાનો હોવાને કારણે એકબીજા સાથે સંબંધિત છે. આવી વ્યાખ્યા કિંગ્સલે ડેવિસ નામના સમાજશાસ્ત્રીએ આપી. સમાજશાસ્ત્રની અંદર કુટુંબની વ્યાખ્યા ઘણા બધા સમાજશાસ્ત્રીઓ આપી છે, પરંતુ એક સર્વસામાન્ય વ્યાખ્યા અને સમજણ સુધી પહોંચાડે એવી વ્યાખ્યા જો આપણે જોઈએ તો પ્રોફેસર કિંગ્સલે ડેવિસે આપી હતી. મિત્રો, જ્યારે સમાજશાસ્ત્રની અંદર આપણે કુટુંબની વાત કરતા હોઈએ અને કુટુંબની અંદર જ્યારે એક સમાજના સભ્ય તરીકે જાતીય જીવનની વાત હોય, પ્રેમ અને લાગણીના સંબંધોની વાત હોય, ત્યારે આપણે એને સમજવું ખૂબ જ મુશ્કેલ લાગે. પરંતુ જેટલી મુશ્કેલી આપણને લાગે છે એટલી મુશ્કેલી છે નહીં, કારણ કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે કેટલીક વસ્તુઓ આપણે જ્યારે સમજવાની આવે ત્યારે એના લક્ષણો આવે, એના કાર્યો આવે, વિશેષીકરણની વાત આવે, એટલે ખાસિયતોના આ બધી જ બાબતો આવે ત્યારે એમ લાગે કે પ્રમાણમાં આ થોડુંક અઘરું લાગે. પરંતુ મિત્રો, કુટુંબના સભ્ય તરીકે તો આપણે રોજબરોજ આવા વ્યવહારો સાથે જોડાયેલા છીએ. તો જે પદ્ધતિશાસ્ત્રીય દ્રષ્ટિએ કુટુંબની વ્યાખ્યા આપવાની હોય કે કુટુંબની સમજ આપવાની હોય એ ભાષા અને શબ્દોને કારણે, થોડીક વ્યુત્પત્તિને કારણે આપણને અઘરી લાગે, પરંતુ રોજબરોજના સમાજ જીવનમાં એક કુટુંબના સભ્ય તરીકે આપણે કામ કરતા હોઈએ, આપણે હળીમળીને રહેતા હોય, એક સંતાન પણ હોઈએ અને સાથે સાથે કુટુંબના વડીલ પણ કદાચ હોઈએ, તો આ બધી જ બાબતો આપણને કુટુંબની સમજણ પૂરી રીતે વિકસે અને આપણે સમજી શકીએ એના માટે ઉપયોગી નીવડે છે. મિત્રો, આટલી વાત પછી આપણે એક નવી સ્લાઇડમાં કુટુંબની લાક્ષણિકતાઓ જોઈએ. મોટેભાગે જ્યારે કુટુંબની લાક્ષણિકતાઓની વાત કરીએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે લક્ષણો કઈ રીતે આવે, તો કે જે બાબત હોય એ બાબતની આપણે એક પરિભાષા નક્કી કરીએ, વિશિષ્ટ રીતે એને વાત મૂકવામાં આવે, એના અર્થો હોય,
એની વ્યાખ્યાયિત કરવામાં આવે, એટલે પરિભાષિત કરવામાં આવે અને આ પરિભાષા જે ઉપરથી આપણે લક્ષણો પણ તારવી શકીએ. મેકાઈવર અને પેજે સોસાયટી નામના પુસ્તકની અંદર કુલ 8 લક્ષણો કુટુંબ વિશેના આપ્યા છે કે આ લાક્ષણિકતાઓ છે અથવા તો કુટુંબની ખાસિયતો છે. એમાં સૌથી પહેલી ખાસિયત છે સાર્વત્રિકતા. મિત્રો, વિશ્વની કોઈ પણ પ્રજા હોય, કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય, કોઈ પણ સમુદાયના સભ્યો હોય તો ત્યાં કુટુંબ વ્યવસ્થા જોવા મળે જ છે. એટલે કુટુંબ વ્યવસ્થાની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે કુટુંબ વ્યવસ્થા એ સાર્વત્રિક છે. વિશ્વની કાળી પ્રજા હોય, ગોરી પ્રજા હોય, તાંબાવર્ણી પ્રજા હોય, પણ કુટુંબ વ્યવસ્થા ત્યાં ચોક્કસ જોવા મળે જ. એટલે દરેક સમાજની અંદર કુટુંબ અસ્તિત્વ ધરાવતું જ હોય. સ્વાભાવિક છે કે આ કુટુંબની જે સ્વરૂપ અને માત્રાની અંદર કદાચ ફેર હોય, ક્યાંક વિભક્ત કુટુંબ હોય, ક્યાંક સંયુક્ત કુટુંબ હોય, એવું બની શકે. પરંતુ કુટુંબ હોય ને હોય જ. એટલે યુનિવર્સાલિટીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે વિશ્વના કોઈ પણ ખૂણામાં કોઈ પણ સમુદાય કે કોઈ પણ સમાજનો સભ્ય હોય એ કોઈ પણ કુટુંબનો સભ્ય હોય જ. હવે જ્યારે આપણે કુટુંબના સભ્યોની અને કુટુંબની આ વ્યવસ્થાની વાત કરીએ છીએ, સાર્વત્રિકતાની વાત કરીએ છીએ, તો બીજો એક મુદ્દો એવો છે કે જાતીય સંબંધો. મિત્રો, બહુ જ મહત્વની વસ્તુ છે કુટુંબની અંદર જાતીય સંબંધોને સમાજ માન્ય રીતે લોકો સમક્ષ પહોંચાડવું. જ્યારે સમાજ માન્ય જાતીય સંબંધની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે પ્રજોત્પત્તિ એ ખૂબ જ અગત્યનો મુદ્દો આમાં બને છે. આપણે સમાજની અંદર નવા બાળકો આવતા જાય અને સમાજ આગળ ને આગળ ચાલતો જાય, એટલે જો આ આખી વ્યવસ્થા કુટુંબ દ્વારા ન પૂરી પાડવામાં આવી હોત તો ઘણા બધા પ્રશ્નો જાતીય સંબંધોને કારણે પેદા થાત અને અવૈધ સંબંધોના આધારે બાળકો પેદા થયા હોત એવું બની શકત. પરંતુ આ બધી જ બાબતોનો અભ્યાસ કરીને સમાજનું ઇષ્ટ શું છે એ વાતો મૂકવાનું કામ સામાજિક સંસ્થા કરે છે અને સામાજિક સંસ્થા તરીકે કુટુંબ આ વ્યવસ્થાને બહુ સારી રીતે દાખલ કરે છે. તો આવી રીતે સમાજ વ્યવસ્થાની અંદર નવા બાળકો એટલે કે પ્રજોત્પત્તિનું કામ પણ કુટુંબ વ્યવસ્થા સંભાળતું હોય છે અને એને એક ચાલક બળ તરીકે આગળ લઈ જવાનું કામ કરે છે. મોટે ભાગે જો સમાજને પરિવર્તિત કરવો હોય અથવા તો વિકાસની દિશામાં આગળ લઈ જવા હોય તો નવા સભ્યો જોઈએ જ. આ નવા સભ્યો પૂરા પાડવાની આખી વ્યવસ્થા કુટુંબ સંસ્થામાંથી આપણે જાતીય સંબંધને સમાજ માન્ય કરીને મેળવી શકીએ છીએ. આવી જ રીતે આપણે એક ત્રીજો મુદ્દો જોઈએ કે સગપણ સંબંધો નક્કી કરતી પદ્ધતિ. જ્યારે કુટુંબની આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં ચોક્કસ એક એવું માળખું હોય છે અને એ માળખાને આધારે સગપણ સંબંધો નક્કી કરવામાં આવે છે. સગપણ સંબંધો નક્કી કઈ રીતે કરવામાં આવે તો કે કુટુંબની અંદર સૌથી વડીલ હોય એ વડીલ સ્વાભાવિક છે કે બાકીના જે કુટુંબના સભ્યો છે એના મા અથવા તો બાપ તરીકે હોય. કદાચ એના દાદા હોય, કદાચ એના પિતા હોય, દાદા પરદાદા પણ હોઈ શકે અને સાથે સાથે જો સ્ત્રીની આપણે વાત કરીએ તો દાદી પણ હોઈ શકીએ. પણ સગપણ સંબંધો એટલે આના ઉપરાંત જે વિવાહ સંબંધ કરવાનો છે, વિવાહ સંબંધની અંદર પણ કુટુંબ બહુ જ મહત્વનું કામ કરે છે. જ્યારે આપણે સમાજ વ્યવસ્થા અને ભારતીય સંદર્ભમાં એને વિચારીએ ત્યારે બહુ સીધી અને સરળ વાત એવી છે કે ભારતીય સમાજ વ્યવસ્થામાં લગ્ન એ કાયદેસરના બંધારણીય માર્ગે તમે કોઈની પણ સાથે કરી શકો છો. પરંતુ જ્યારે જ્ઞાતિ અને લગ્નની વાત આવે અને જ્ઞાતિ અને કુટુંબની વાત આવે ત્યારે લગ્ન વ્યવસ્થાની અંદર ચોક્કસ પરિણામ આ વ્યવસ્થાઓ આપતી હોય છે. એટલે વિવાહ સંબંધ ક્યાં થઈ શકે, ક્યાં કરી શકાય અને ક્યાં ન કરી શકાય એ આખી વર્તનની ભાત છે એ ઉપસાવવાનું કામ પણ કુટુંબ કરતું હોય છે. આવી જ રીતે ચોથો આપણે મુદ્દો જોઈએ તો કુટુંબ વ્યવસ્થાની અંદર એક ભાવાત્મક પાયો હોય છે. આ ભાવાત્મક પાયો એટલે કે કુટુંબના કોઈ પણ સભ્યો હોય એની અંદર લાગણી એવી હોય કે કંઈ પણ કામ હોય તો હું નહીં તુંની ભાવના હોય. એટલે બહુ સ્વાભાવિક છે કે જ્યારે લાભ અથવા તો પોતાને જે મહત્વનું કામ મળ્યું છે કે પોતાને બહુ સારું કામ મળ્યું છે તો આવી વસ્તુ હોય ત્યારે હું નહીં તુંની ભાવના હોય. આપણે એક દાખલો લઈએ કે માનો કે કોઈક કુટુંબની અંદર કોઈક ધાર્મિક પૂજા કરાવવાની છે તો બહુ સ્વાભાવિક છે કે ધાર્મિક પૂજાની વાત હોય અને જ્યારે કુટુંબના વડીલો એમની સાથે હોય ત્યારે આ ધાર્મિક પૂજામાં કુટુંબના વડીલ જ બેસે. પરંતુ આપણે જોયું છે કે કુટુંબના વડીલો જ આવી પૂજાઓમાં બેસે છે એવું બનતું નથી. ત્યારે હું નહીં તું એટલે સમાજના જે બીજા સભ્યો છે, કુટુંબના બીજા સભ્યો છે એ લોકોને એક તક આપવામાં આવે છે. તો ત્યાગ અને સમર્પણની વાત ધાર્મિક પૂજા કે વિધિ વિધાનની અંદર હોય, પણ એવી જ રીતે ઘણી બધી ત્યાગ અને સમર્પણની વાત કુટુંબના ભાવાત્મક પાયાને વધારે મજબૂત બનાવવામાં કાર્યરત હોય છે અને એ ખૂબ ઉપયોગી પણ બનતી હોય છે. એટલે સમાજની અંદર ભાવાત્મક પાયો કુટુંબ વ્યવસ્થા આપે છે અને આ કુટુંબ વ્યવસ્થાનું જે પરિપાન છે ભાવાત્મકતાનું એ પરિપાન આગળ જતાં સમાજ માટે ખૂબ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંતના જે લક્ષણો છે એ આપણે બીજી સ્લાઇડમાં જોઈએ મિત્રો.
જ્યારે આપણે કુટુંબની વાત કરતા હોઈએ છીએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે જે વ્યાખ્યા આપી એ વ્યાખ્યાની અંદર બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આની અંદર સહનિવાસ કરતા હશે કે કેમ. પરંતુ જ્યારે કુટુંબની લાક્ષણિકતાઓ આપણે જોતા હોઈએ ત્યારે પાંચમો મુદ્દો સહનિવાસ અથવા તો સહરહેઠાણનો છે. કુટુંબની અંદર બધા જ સભ્યો એક જ છત નીચે રહેતા હોય છે. ધાર્મિક પૂજા અને વિધિ વિધાનમાં પણ પોતે સાથે સામેલ થતા હોય છે અને સાથે એક જ રસોડે જમતા હોય છે. આ પછીનો જો આપણે મુદ્દો જોઈએ એટલે કે છઠ્ઠો મુદ્દો, તો સમાજમાં કેન્દ્રવર્તી સ્થાન છે. મિત્રો, જ્યારે આપણે એક સમાજ વ્યવસ્થાના ભાગરૂપે વ્યક્તિને એક એકમ તરીકે જોતા હોઈએ, માનવીને એક એકમ તરીકે જોતા હોઈએ, ત્યારે માનવીનો એકમ ગણવાની જે વાત છે એ એકમથી સહેજ આગળ જઈએ તો કુટુંબ વ્યવસ્થા જ આવે. એટલે સમાજમાં માન અને મોભાની જ્યારે વાત હોય ત્યારે કેન્દ્રવર્તી સ્થાન તરીકે કુટુંબની વાત પહેલી વિચારવામાં આવે છે. આપણે લગ્ન વ્યવસ્થામાં એવું માનીએ કે જ્ઞાતિ અને પેટા જ્ઞાતિની અંદર જ લગ્ન કરવા એવો એક સમાજ માન્યતા આપતી બંધારણો પણ દરેક જ્ઞાતિના હોય. એ જ્ઞાતિના બંધારણો જે લોકશાહી દેશ નિમાયો અને આ નિર્માણ પામેલા લોકશાહી દેશની અંદર જ્ઞાતિ બંધારણો અસ્તિત્વ એનું ઘટ્યું અને એનું ચલણ પણ ઘટ્યું. પરંતુ જ્યારે સામાજિક સ્થાન અને દરજ્જા અને ભોંવાની વાત હોય ત્યારે જ્ઞાતિ વ્યવસ્થામાં જેમ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિમાં લગ્ન હોય, પણ લગ્નનો જ્યારે પ્રશ્ન ઉકેલવાનો હોય ત્યારે જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ તો ચોક્કસ જોવામાં આવે, પરંતુ સાથે સાથે કુટુંબની શાખ કેવી છે એ પણ જોવામાં આવે. તો કુટુંબની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે કેન્દ્રવર્તી વિચાર એવો પણ છે કે કુટુંબ વ્યવસ્થામાં કુટુંબનું સ્થાન સમાજમાં કેવું છે એ પણ જોવામાં આવે છે. આ રીતે આપણે એક નવો મુદ્દો પણ જોઈ શકીએ છીએ. મિત્રો, સ્લાઇડમાં જે ક્રમ આપેલો છે એ મર્યાદિત કદ તરીકે મૂકવામાં આવ્યું છે. મિત્રો, જ્યારે પહેલાંના સમયની વાત કરીએ ત્યારે બહુ વિશાળ કદના કુટુંબો હતા. આજે શિક્ષણ, સામાજિક દરજ્જો અને સ્થાન બદલાવ જે આવી રહ્યું છે અને જુદી જુદી રીતે સામાજિક પરિવર્તન માટે વ્યક્તિ સીધો લાભ લેતો થયો છે અથવા તો તકને ઝડપતો થયો છે. એવા સંજોગોમાં શહેરીકરણની માત્રા વધી છે, શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. એટલે કુટુંબનો કોઈ વ્યક્તિ યુવાન હોય એ શિક્ષિત થાય એટલે નોકરી એના સ્થાનિક વિસ્તારોમાં જ મળે એવું જરૂરી નથી હોતું. જ્યારે એને નોકરીના સંદર્ભમાં ક્યાંય બહાર જવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે એ સંયુક્ત કુટુંબનો સભ્ય હોય અને બીજા ગામમાં રહેવાનું હોય, બીજા નગરમાં રહેવાનું હોય અને સ્થળાંતરિત થવાનું હોય ત્યારે એ કુટુંબ જુદી રીતે તૂટતું હોય છે અને એને આપણે વિભક્ત કુટુંબ કહીએ છીએ. આઈપી દેસાઈ એવું કહેતા કે વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબની જ્યારે વ્યવસ્થા તમારે જોવાની હોય ત્યારે સંયુક્તતાની માત્રા ચકાસવી પડે. એટલે સહરહેઠાણની જ્યારે વાત આવતી હોય, સહનિવાસની વાત આવતી હોય, એક જ રસોડે જમવાની વાત આવતી હોય અને એક છત નીચે રહેતા હોય એવી વાત આવતી હોય ત્યારે બહુ સ્વાભાવિક છે કે આજના જમાનામાં, આજના સંદર્ભમાં એ વિચારવા જેવું છે કે હવે આટલું બધું શક્ય નથી. આવા સંજોગોમાં જ્યારે સંયુક્ત કુટુંબ કે વિભક્ત કુટુંબ એવો પ્રશ્ન આવે છે ત્યારે મોટેભાગે સમાજશાસ્ત્રીઓનો એક વર્ગ એવું પણ કહે છે કે શિક્ષણ અને નોકરીને કારણે જ્યારે કુટુંબ વિભક્તમાં પરિવર્તિત થતું હોય, કેટલાક સગાઓ જે યુવાન હોય એ લોકો બીજા શહેરમાં ફરજિયાત એમને રહેવું પડતું હોય નોકરીના ભાગરૂપે, ત્યારે સંયુક્તતાની માત્રા જોવાની હોય કે ધાર્મિક તહેવારો છે, સામાજિક તહેવારો છે, એ સાથે મળીને ઉજવવામાં આવે છે, એક રસોડે જમવામાં આવે છે. આ બધી બાબતો આજના જમાનામાં ખૂબ ઉપયોગી છે. મિત્રો, કારણ કે ફાસ્ટ લાઈફને કારણે સંયુક્ત કુટુંબની અંદર જે રહેઠાણ હોય એ રહેઠાણ પણ કદાચ મર્યાદિત બની જાય, એ લોકો માટે નાનું પડતું હોય. આવા સંજોગોમાં પણ એક નગરમાં રહેતા હોય તો એ કુટુંબના સભ્યોને છૂટા પડવું પડે. આવા સંજોગોમાં જ્યારે મર્યાદિત કદની વાત આવે છે ત્યારે સ્વાભાવિક છે કે પહેલાંના જમાનામાં કુટુંબોની સંખ્યા ખૂબ મોટી હતી અને સાથે સાથે જે કુટુંબના સભ્યોની સંખ્યા મોટી હતી એ સાથે રહેતા હતા. પરંતુ આજે આ પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે, નાના કુટુંબો બનતા જાય છે. મિત્રો, આ જ રીતે આપણે એક નવો મુદ્દો લક્ષણોની અંદર જોઈએ તો કુટુંબ વ્યવસ્થાની અંદર જે એક નવો મુદ્દો છે એ આર્થિક અને શૈક્ષણિક ભૂમિકા. જ્યારે કુટુંબની વાત આવે છે ત્યારે આર્થિક બાબતની તમામ વિચારણાઓ વડીલ પક્ષ કરતો હોય છે અને સાથે સાથે કુટુંબના સભ્યોના શૈક્ષણિક ભૂમિકાઓ કેવી છે એની વિચારણા પણ કુટુંબ દ્વારા કરવામાં આવતી હોય છે. અને આર્થિક અને શૈક્ષણિક બાબતની જ્યારે વિચારણા કરવામાં આવતી હોય તો આજના જમાનામાં, વર્તમાન સમયમાં આ મુદ્દો ખૂબ જ અગત્યનો બને છે. આ વિશે આગળ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ એટલે આપણે એમાં વધારે ઉમેરો નહીં કરીએ, કારણ કે પુનરાવર્તન દોષ ઓછા સમયની અંદર તમારી સમક્ષ મૂકવાનું છે એટલે ટાળવો જોઈએ. છેલ્લો અને બહુ મહત્ત્વનો મુદ્દો હવે તમારી સમક્ષ મૂકવાનો છે. આ મુદ્દાની અંદર જ્યારે આપણે વાત કરીએ ત્યારે સાતત્ય અને પરિવર્તનની વાત કરવામાં આવી છે.
મોટે ભાગે સાતત્ય એ પરિવર્તનનો ક્રમ છે અને જો પરિવર્તન મેળવવું હોય તો સાતત્ય ખૂબ જ જરૂરી છે. જ્યારે કુટુંબ વ્યવસ્થાની વાત આપણે વિચારીએ ત્યારે કુટુંબ એ સતત ચાલતી સામાજિક વ્યવસ્થા છે અને એ સામાજિક વ્યવસ્થા સતત ચાલી એટલે જ સામાજિક સંસ્થા તરીકે એ સ્થાપિત થઈ. તો કુટુંબ સંસ્થા એક સંસ્થા તરીકે જોડાઈ તો ખરી, એ સ્વીકૃતિ પણ પામી, પરંતુ આજે પણ સતતતા એની જળવાઈ રહી છે. ક્યાંક કોઈક સ્વરૂપની અંદર, ક્યાંક કોઈક માત્રાની અંદર કચાસ કે ઘટાડો જોવાય, પરંતુ ઘણે ભાગે કુટુંબ વ્યવસ્થાની સામે બીજા કોઈ પડકારો આવતા નથી અને કુટુંબ વ્યવસ્થા આપોઆપ સ્વીકૃતિની રીતે ચાલતી જ રહે છે અને આગળ વધતી જ રહે છે. મિત્રો, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસની આપણે વાત કરીએ તો ઓગસ્ટ કોમ્પને યાદ કરવા પરંતુ ઓગસ્ટ કોમ્પ પહેલાં પણ સમાજશાસ્ત્રને સમજાવવાનું કામ એરિસ્ટોટલ અને પ્લેટોએ કરેલું. એરિસ્ટોટલે પણ જ્યારે સમુદાયની વાત કરી ત્યારે એની અંદર એક બહુ મહત્વની વાત કરી કે સમુદાયની અંદર પણ જે ટકાઉપણું હોય છે, સમુદાયની અંદર પણ સાતત્ય જોવા મળે છે, એનું મૂળ કારણ છે પરિવારોની ગહનતા. એક બાજુ સમાજની દ્રષ્ટિએ આપણને કુટુંબ વ્યવસ્થા એ કોમ્પ્લેક્સ લાગે, એક બહુ સંકુલ વ્યવસ્થા લાગે, પરંતુ સામાજિક ઇષ્ટ અને અનિષ્ટની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો કુટુંબ વ્યવસ્થા એક સામાજિક નિયંત્રણનું કામ કરે છે, સામાજિક મર્યાદા મૂકવાનું કામ કરે છે, સામાજિક ધોરણો એસ્ટાબ્લિશ કરવાનું પણ કામ કુટુંબ કરતું હોય છે. આ રીતે સમાજશાસ્ત્રનો એક વિજ્ઞાન તરીકે પ્રાદુર્ભાવ થયો એ પહેલાં પણ જુદા જુદા ચિંતકોએ કુટુંબ વ્યવસ્થાને એક પરિવાર ભાવના સાથે જોડાયેલા સભ્યોનો એક સમૂહ તરીકે ઓળખાવ્યો છે. મિત્રો, આ સાથે આપણે જ્યારે કુટુંબ સંસ્થાના મહત્ત્વના લક્ષણો જોયા એ પછી હવે કુટુંબના મહત્ત્વના કાર્યો જોઈએ. મિત્રો, કુટુંબના કાર્યોની આપણે વાત કરતા હોઈએ તેમાં સૌથી પહેલું અને અગત્યનું કાર્ય છે જાતીય સંબંધ.